પાટણમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યક્રમોમાં ખુશી જોવા મળી। પાટણ લોકસભા બેઠક ચૂંટણીનું પરિણામ દિવસભર આમ તો રસાક્ષી ભર્યું જોવા મળ્યું હતું અને સમગ્ર પાટણ જિલ્લામાં લોકોની નજર મંડરાઈ રહી હતી, ત્યારે આખરે પરિણામ જાહેર થયું, જેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો। ભાજપની જીત થતાની સાથે જ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઠેર ઠેર આતશબાજી કરી લોકોએ ઉજવણી કરી હતી। લોકસભા ઇલેક્શનનું પરિણામ હતું, એના અંદર પાટણની સીટ ઉપર 30,000 મતોથી ભરતસિંહ ડાભી સાહેબનો વિજય થયો છે અને ભારતમાં પણ સારી એવી સીટોમાં મોદી સાહેબનો વિજય થયો છે। એના વિશે શું કહેવું છે? એક કાર્યકર્તા મિત્રો આજ રોજ લોકશાહીના પર્વની પાટણ લોકસભા સીટની આજે ગણતરી હતી। પાટણ સીટ ઉપર ભરતસિંહ ડાભી સતત બીજી વખત જંગી બહુમતીથી વિજયી થયા છે। સૌ કાર્યકર્તા મિત્રોએ જે મહેનત કરી છે એને રંગ લાવ્યા છે। કેન્દ્રમાં પણ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીનું શાસન સત્તા ઉપર આવી રહ્યું છે અને આજે પણ ગુજરાતમાં 26માંથી 25 બેઠકો ઉપર જલવંત વિજય થયો છે। આ કાર્યકર્તાનો વિજય છે, કોઈએ હતાશ થવાની જરૂર નથી। ફરીથી સરકાર મોદી સરકાર બની રહી છે, એ માટે ફરીથી સૌ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય। ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી 30,000થી પણ વધુના મતથી જીત હાંસિલ કરતા ચાણસ્મા શહેર ખાતે લોકોમાં ખુશીનો માહોલ છવાયો। ચાણસ્મા ખાતે સરદાર ચોકમાં સરદાર સાહેબના સ્ટેચ્યુ ખાતે કાર્યકરો એકઠા થઈ ખુશી વ્યક્ત કરી હતી।